સ્વાગત છે મહાન ગુજરાત ન્યૂઝ ચેનલમાં। ભરૂચ જિલ્લામાં ભક્તોની દશા સુધારનાર દશામાને ડીજેના સથવારે પધરામણી કરાઈ હતી, જેમાં અંકલેશ્વર પંથકમાં પોલીસે વિઘ્ન ઊભું કરતા અને સાઉન્ડ સિસ્ટમ બંધ કરાવતા દશામાની શોભાયાત્રા પોલીસ મથકે પહોંચી હતી અને ભારે હોબાળો મચ્યો હતો। અંકલેશ્વર શહેરમાં દશામાની શોભાયાત્રા પોલીસે અટકાવતા મામલો ગરમાયો હતો અને પોલીસે ડીજે સિસ્ટમ પણ બંધ કરાવી દેતા ભક્તોએ પોલીસ મથક ખાતે હોબાળો મચાવ્યો હતો। અંકલેશ્વર શહેરના 3 રસ્તા સર્કલ ખાતે શનિવારની રાત્રે ભક્તો દ્વારા ડીજે સાથેની દશામાની શોભાયાત્રા કાઢવામાં આવી હતી। જોકે શોભાયાત્રાની પરમિશન ન હોવાના કારણે પોલીસે યાત્રાને અટકાવી હતી અને ડીજે સિસ્ટમ જપ્ત કરી લેતા મામલો ગરમાયો હતો। ભક્તો દશામાની મૂર્તિ સાથે શહેર એ ડિવિઝન પોલીસ મથક ખાતે પહોંચ્યા હતા અને ભારે હોબાળો મચાવ્યો હતો। ત્યારબાદ પોલીસ દ્વારા ડીજે સિસ્ટમ પરત આપીને શોભાયાત્રાની પરમિશન આપવામાં આવ્યા બાદ મામલો થાળે પડ્યો હતો। દશામાની શોભાયાત્રામાં વિઘ્ન ઊભું કરનાર પોલીસ કર્મીઓ સામે પણ હાલ પગલાં લેવાની માંગ ઉઠી છે। સાથે પોલીસ મથક ઉપર 2 કલાક સુધી ભક્તોએ હોબાળો મચાવ્યો હતો અને ધાર્મિક કાર્યક્રમમાં પોલીસના વિઘ્ન સામે ભક્તોમાં નારાજગી જોવા મળી હતી। મોડી રાત સુધી ભક્તોનો હોબાળો પોલીસ મથક ઉપર ચાલી રહ્યો હતો।